का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। બહુ અપૂર્વ ચર્ચા જ્ઞાન માત્ર અભેદ સ્વભાવ ભાવની અભેદ આત્માનુભૂતિ જેને છેલ્લા કળશમાં સુપ્રભાત કહ્યું છે એની બધી રસાળ અને ભાવવાહી ચર્ચા સ્વાધ્યાય એવું લાગે જ્ઞાનીની જ્ઞાનમય અનુભૂતિ કેવી હોય એ અનુભૂતિના બધા સુરો પૂજ ગુરુદેવશ્રી આપણને સંભળાવે છે। 268મો કળશ પૂરો કરી 69 નંબરનો જે કળશ હતો જેની આજે ગઈકાલે થોડી ઘણી ચર્ચા અને આજે પૂરી ચર્ચા કરીને 270મા કળશ તરફ આપણે આગળ વધ્યા। થોડીક હું પરમ અધ્યાત્મ તરંગીણી જેનો આજે ગુરુદેવશ્રીએ ઉદાહરણ આપેલો દાખલો આપેલો સંદર્ભ એની વાત કરી હતી। એમાં તમે જુઓ આ જે કળશો છેલ્લા 7-8 બધા કળશો છે એ કળશોની પ્રસ્તુતિ કેવી કરી છે સ્ક્રીન ઉપર જ જોજો। 266મા કળશથી હું વાત કરું છું। શુભચંદ્ર આચાર્ય કળશોને એકબીજા સાથે જોડવાનું કેવું કામ કર્યું છે। જો આ વાત સમજો, બહુ માર્મિક વાત કરું છું, આ 2 મિનિટમાં જ તમને સમજાશે કે આમાં કેવી રહસ્યની વાત છે। બજારમાંથી આપણે જુદા જુદા સમજો કે મોતી લાવ્યા, બરાબર, એના માટે સોએ લાવ્યા, સોનાની દોરીએ લાવ્યા, દોરીએ હોય સોએ હોય અને એને ગૂંથણી કરનારી બાઈ પણ હોય, બધું જ હોય, પણ એનામાં અક્કલ ન હોય કે મોતી કઈ મોતી ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે પરોવવી એના। હવે એની જે એને કહે ને કે વેસ્ટમાંથી પણ બેસ્ટ થાય, પણ બુદ્ધિ ન હોય તો બેસ્ટમાંથી પણ વેસ્ટ થાય। તો આમાં આચાર્યની શૈલી આ વાત સમજવા જેવી છે। કળશો એકબીજા સાથે જેમ રેલવેના ડબ્બાઓ હોય ને બરાબર કેમ જોડાયેલા હોય, જે મોતીઓ કલરફુલ મોતીઓ જેમ બરાબર એની ગૂંથણી જે હોય એક સુવિચાર આવે છે સુભાષિત રાજકારણ અને સામાજિકના સંદર્ભમાં, દેનારા હોય, લેનારા હોય, આપનારા હોય, બધું જ હોય, પણ સહાયકસ્તત્ર દુર્લભ, આયોજકસ્તત્ર દુર્લભ। એ આયોજન કરનારમાં જો કોઠાસૂઝ ન હોય તો આવેલું બધું જ વેડફાય છે। સમજાય? જેમ કે સોનગઢમાં કેટલું બધું આવે છે કે નહીં? માણસે આવે ને પૈસાએ આવે ને બધું જ આવે કે નહીં? પણ આવે પણ એનું યુટિલાઇઝ, એનું વ્યવસ્થિત આયોજન જરૂરી છે ને। દરેક આ તો એક મેં ભૌતિક દાખલો ભર તમને આપ્યો, સિદ્ધાંત સમજો છે બધું જ, પણ પરમ અધ્યાત્મ તરંગણીકાર શિવચંદ્રાચાર્ય જેવી કોઠાસૂઝ ક્યાં? જો તમે 2 મિનિટ નહીં લાગે। હા, 266મા કળશમાં બોલે છે, સંસ્કૃતમાં જોજો,
અથ અસ્ય ઉપાય ઉપેય ભાવ સંભાવ્યતે. શું કહે છે ખબર? કે હવે અમે જ્ઞાનનો જે ઉપાય ઉપેય ભાવ એટલે જ્ઞાન માત્ર સ્વભાવમાં ઉપાય ભાવ અને ઉપેય ભાવ એનો વિચાર કરીએ છીએ. દેખાણો હિન્દીમાં લખેલું છે, થોડું બુદ્ધિ દોડાવવાની. વારે વારે હું તમને ઈશારો નહીં કરું, વધીને તો સ્ક્રીન ઉપર મૂકી શકું છું, બીજું શું કરું? હા, આપણે કેમ બાળકો તો નથી પાઠશાળાના, બરાબર? એટલે ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. ઉપર સંસ્કૃતમાં વાંચી ગયા હતા, હવે હિન્દીમાં જો. કળશ પહેલાં અબ ઇસ જ્ઞાન કા એટલે જ્ઞાન માત્ર સ્વભાવનો ઉપાય ઉપેય ભાવ વિચાર કરતે હૈ. બરાબર. હવે 67 નંબરનું કળશમાં શું કહે છે? અથ શુદ્ધોપયોગ ભૂમિ પ્રાપ્તિ ઉપાયમ લક્ષ્યતી. એ 2 દિવસથી આપણે આ કળશની વાત કરીએ છીએ. ગઈકાલે પણ મેં ઇશારો કર્યો હતો રાત્રે. સ્યાદ્વાદ કૌશલ અને સુનિશ્ચલ સંયમાભ્યામ જ્ઞાનનય અને ક્રિયાનયની સંધિ કીધું હતું ને કાલે. તો આ કળશ પહેલાં એમ કહે છે, હવે શુદ્ધોપયોગ રૂપી ભૂમિને પ્રાપ્ત કરવાનો ઉપાય. હું કરોડપતિ કેવો થાઉં, સંસ્થાનો વડા કેવી રીતે બનું, પ્રમુખ કેવી રીતે થાઉં, હા, ધારાસભ્યમાંથી હું સીએમ કેવી રીતે થાઉં. ભૂપતભાઈ, હવે 3 વખત સીએમ તો બન્યો છું, હવે પીએમની ખુરશી મને કેદી મળે. જેમ રાજકારણમાં હોય ને, એમ જ બધી સામાજિક અને સંસ્થાકીય બાબતોમાં છે. હોડ બધી ભૌતિકની છે, વસ્તુ આધ્યાત્મિક છે. શરાબેન, હમણાં કલ્પનાબેનનું છે ને અલીગઢમાં પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ અંગે બહુ સરસ વિષય ચાલે છે. 3-4 દિવસ થયા, બહુ અદ્ભુત પ્રકરણ ચાલે છે. 10 પ્રકારના પ્રાયશ્ચિત, એનું આખું પ્રકરણ બહુ સરસ ચાલે છે. ધ્યાનનો વિષય વગેરે ગઈકાલે બહુ સરસ આવ્યો. ધ્યાન કોણ કરી શકે? એમાં ઘણી બધી 10-12 બધી વિશેષતાઓ છે. તો એમાં એક વાત આવી, શારીરિક અપેક્ષાએ પણ સ્વાસ્થ્ય જરૂરી છે. ચિંતન ક્ષમતા એટલે કહેવાનો અર્થ એવું છે કે જ્યાં સુધી કષાય અને સંકલ્પ વિકલ્પોથી ઘેરાયેલો હોય ત્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાન ન જ કરી શકે. બરાબર? એમાં મેં જોયું ઓરિજિનલમાં, મૂળમાં ધવલાજી છે, એમાં ધવલા ટીકામાં 13 નંબરનો જે ભાગ છે, ધવલાજીની ટીકામાં એ વાત આવી હતી ગઈકાલે કે કુંતુનાથ ભગવાન છે ને, કુંતુનાથ ભગવાનની વંદનામાં એક શ્લોક છે. એ શ્લોક વીરસેન આચાર્ય 7મી-8મી શતાબ્દીમાં થયેલી ટીકા છે. ધવલા તો ષટખંડાગમ તો કુંદ આચાર્યદેવ પહેલાં 2000 વર્ષ પહેલાં, 1900 વર્ષ પહેલાં, પણ એની ટીકા ધવલા છે. તો ધવલાજીની ટીકામાં વીરસેન આચાર્યએ સમદ્વદ્ર આચાર્યના સ્વયંભૂ સ્તોત્રના કુંતુનાથ ભગવાનનો એક શ્લોક આપ્યો છે. સમજાણો છો કીધું? ષટખંડાગમ 2000 વર્ષ પહેલાં, એની ટીકા ધવલા વીરસેન આચાર્ય. 13મું પુસ્તક ચાલે છે સ્વાધ્યાયમાં, બ્રહ્મચારી કલ્પનાબેનજી લે છે. 8-10 બધી મહિલાઓ હોય, બહેનો જ હોય, એમાં 1-2 કોઈ વડીલ પુરુષો હોય. તો એની ટીકામાં એ ધવલાજીની જે 13મા ભાગની જે ટીકા ગ્રંથ છે, એમાં તપના, પ્રાયશ્ચિતના, પ્રતિક્રમણના પ્રકરણમાં બાહ્ય તપ પણ કેટલું જરૂરી છે. મીનાબેન, આપણે અંદરની તો વાતો તો કરીએ, પણ બહારમાં ક્યાં? બહારમાં પારાવાર શિથિલતા, પારાવાર સંકલ્પ વિકલ્પો, આજે જે ચાબકા માર્યા છે ને ગુરુદેવશ્રી, હા, તો ગુણભેદમાં પણ ઊભો રહીશ તોય ખંડ થઈ જઈશ, એટલે ટુકડામાં વેચાઈ જઈશ. મને તો હમણાં એવા વિચાર આવતા હતા ગુરુદેવના સ્વાધ્યાય પછી, અહીંયા તો ગુણભેદો, અનેકાંતના ભંગોના ચક્કરમાં પડીશ તોય ભાંગી જઈશ.
શક્તિઓના ભેદોમાં ઊભો રહીશ તો ટુકડે ટુકડામાં વેચાઈ જઈશ. વંદનાબેન, તો આ બાયડી મારી અને પૈસા મારા અને ધન મારો અને એનામાં પડેલો એ તો મરેલો જ છે. કેમ કે એ તો નો કર્મની દુનિયામાં રાચે છે. ઘરેણા મારા અને પૈસા મારા. શલાબેન, અહીંયા તો અંદરના ગુણ ભેદના ચક્કરમાં પડ્યો તો એ ટુકડે ટુકડામાં વેચાઈ જઈશ. જે તારી જ મર્યાદામાં છે. વ્યવહારની અપેક્ષા એ તારી જ મર્યાદામાં છે. છતાં તારો સર્વનાશ નક્કી છે. ભૂપતભાઈ સમજાય છે? અનેકાંતના ભંગ કોનામાં? ખુરશીમાં કે મારા આત્મામાં? આત્મામાં જ ને. શક્તિઓ ખુરશીમાં કે મારામાં? મારા આત્મામાં. ભંગ અનેકાંતના મારામાં જ, શક્તિઓ મારામાં જ, ઉપાય ઉપેય તત્વ પણ મારામાં જ. પણ ભેદના પક્ષમાં ઊભો રહીશ તો ટુકડે ટુકડામાં વેચાઈ જઈશ. હા, એ બધી વાત હજી મીઠું લાગે, પણ પૈસા મારા, ધન મારા, સત્તા મારી, મોભો મારો, સમાજ મારો, કેટલો લઈને બેઠો છે માથે? બોલો શૈલાબેન, સમજાય છે? અહીંયા તો અંદરના ગુણભેદ, ધર્મભેદ, શક્તિભેદ, ઉપાય ભેદ, એમાં ઊભો રહીશ તો ટુકડે ટુકડામાં વેચાઈ જઈશ. અહીંયા હાજી લઈને બેઠો છે. 2 ઇંચની જમીન મોટા ભાઈને ગઈ, એ મારી છે. મારી માને તો હું ત્યારે હાચું જ્યારે મને મંગળસૂત્ર આપશે. ભાભી, આ સંસારની અસારતા. દીકરો કે માને કરોડો રૂપિયા તારા નામના છે ને, મારા બાપાએ જે મારા નામથી તું કર, એટલે મારા નામથી કર, પછી હું તને અનાથ આશ્રમમાં મૂકી આવું. હજી નો કર્મ, ધન, વૈભવ, પૈસામાં જે પડેલા છે એને તો શું કરવું? એ તો અનાથમાં જ છે, એ તો જડ જ છે. સમજાણું? હજી તો અમે પ્રક્ષાલ કર્યા, અમે પૂજા કરી, અમે ભક્તિ કરી, અમે ઉજવણી કરી, શુભ ભાવમાં જ પડેલો છે. વંદનાબેન, હજી દ્રષ્ટિ શક્તિ, પ્રભુત્વ શક્તિ, અંદરમાં શક્તિઓની દુનિયામાં તો આવ્યો જ નથી. હું નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું, તત અતત, એમાંય નથી આવ્યો હજી. હજી તો શુભ ભાવ મારા, અમે શુભ ભાવ કરીએ, અમે પૂજા કરીએ, હજી ક્યાં પડેલો છે? હા, અને માવતર લઈને બેઠ્યો, મારો દીકરો તો દુનિયામાં 1,000 બહુ ડાયો, એ સંયોગમાં પડેલો છે. શું સમજાય છે? સંયોગમાં પડેલાની તો વાત જ નથી. ધન, વૈભવ, પૈસામાં તો પડેલાની વાત જ નથી. અથવા કોઈ એમ કહે અમે તો હૂંટે ચોપડી નથી, બહુ તબિયતનું ધ્યાન રાખીએ, બરાબર કસરત કરીએ, ઋતુ પ્રમાણે ખાઈએ પીએ, એ તો નો કર્મમાં જ મરી જાય છે. ખ્યાલમાં આવ્યું? દુનિયાની હોશિયારીમાં પડેલો છે. સંયોગો મળ્યા. નીતાબેન, હા, દીકરીઓ સારા ઠેકાણે નખાઈ ગઈ. શું નખાઈ ગઈ? જે નો કર્મનું પરિણામ જ્યાં થવાનો હતો ત્યાં થવાનો હતો. કેટલી આ કડક કહો તો કડક જેવી વાત છે એવી છે. કાં તો નો કર્મનો અભિમાન, કાં તો નો કર્મરૂપ શરીરનો અભિમાન. અમે હૂંટ ચોપડી નથી, અમે દવા લેતા નથી, અમે આયુર્વેદિકનું એવું ધ્યાન રાખીએ છીએ, અમે કસરત બરાબર કરીએ છીએ, 4 વાગે બરાબર ઉઠીએ છીએ. મુનિરાજ તો 4 વાગે ઉઠીને પહેલાં તો સામાયિક કરે, તું તો યોગા કરે. તારી દેહ બુદ્ધિ, મુનિરાજોની આત્મભાવના, મોટા એ, ખોટો તું. બધા ઘાટ આપણે જોયા છે. ઘણા મારા પરિચયમાં એવા. અમે તો 4, 4 વાગે ઉઠી અને બરાબર નાહી ધોઈને 4, સવા 4 તો અમારે યોગા કસરત ચાલુ. એના માટે મનુષ્યનો અવતાર છે. કસરત કરવાની ના નહીં, ખૂબ કર, પણ દેહાધ્યાસ નહીં પોષ. ચલાબેન, તો સાહેબ અનેકાંતના ભંગોને મલાવને કોણે કીધું તને નહીં મલાવવાની વાત? મલાવ, પણ અનેકાંતના 14 ભંગોમાં અભંગ આત્મા મલાવ, ભંગોને નહીં મલાવ. ઓહો, છોકરાને તો જો 4 વર્ષનું બાળક, એને તો 47 શક્તિઓ મોઢે, દાદી દાંત કાઢ્યા રાખે. દાદા તો ખાસ એને પુરસ્કાર દેવાનો હોય તે દિવસે આવે,
ઓહ મારો છોકરો તો 47 શક્તિ બોલે છે, ચારે ચાર ઘરમાં જે છે ને નાનાનો મોટા બધાને 47 શક્તિ આવડે. તને શું આવડે? તને તો 47 શક્તિઓ નહીં આવડે. અહીંયા આચાર્ય કહે છે શક્તિઓના ચક્કરને છોડ, શક્તિવાન સ્વભાવને પકડ. અનેકાંતના ભંગોમાં અભંગ, શક્તિઓમાં શક્તિવાન. અને ગઈકાલે મેં કીધું હતું ઉપાય અને ઉપાય તત્વ ઉપેય તત્વ, આવા કંઈ ભેદ બે રૂપે હશે આત્મા. સાપેક્ષતાની વાત ચાલે ત્યારે નિરપેક્ષને પકડો, ભેદોની વાત ચાલે ત્યારે અભેદને પકડો. એ વાત ચાલે છે. તો જો આમાં કુંતુનાથ ભગવાનની વાત, આ 83 નંબરનો શ્લોક મેં કાઢીને જોયું. આ એક એવો ગ્રંથ છે શીલાબેન, આમાં 500 ગ્રંથ આવી જાય એકમાં. તમે મને 1 લાખ રૂપિયા આપો તોય નહીં આપો તમને. અમારે તો રોજની આ ડેલી ડોઝ છે આમાં. બધા જ સંસ્કૃતના શ્લોકો અને એના હિન્દી અનુવાદ સહિત. એમાં કુંતુનાથ ભગવાનની એક સ્તુતિ છે, બહુ સરસ. 2 મિનિટ સાંભળજો, બહુ જોરદાર વાત છે. આમાં જે વાત આવી ને, શુદ્ધોપયોગ રૂપી ભૂમિને પ્રાપ્ત કરવાનો ઉપાય. સ્ક્રીનમાં જો, સ્ક્રીન ઉપર प्रवीण जी स्क्रीन के ऊपर देखो क्या लिखा है. हाँ, अब शुद्धोपयोग रूपी भूमि को प्राप्त करने के उपाय का, એટલે કળશની રજૂઆત કેવી કરી છે, જો કળશનું પ્રેઝન્ટેશન. અમારા પ્રિન્સિપલ છે ને ઘણીવાર થોડું વધુ પડતું આમ વખાણ કરે. મને કહે શાસ્ત્રીજી તમે તો આમ ઉઠમણું પણ હોય ને 2 મિનિટનો, એ ઉઠમણાને પણ તમે ઉત્સવમાં ફેરવો. હા એમાં જ હોવું. એમાં ક્યાં અકલ વાપરવી પડે એમાં? હા, બધા બેઠા હોય, શિક્ષક મિત્રો, સ્ટુડન્ટ્સ બેઠા હોય, બરાબર. વૈરાગીનું કોઈ ગીત વગાડો પહેલાં, એના અંગે 1-2 લીટી બોલો. હા, પછી એના આ આવશે ને ફલાણા આવશે ને ઢીકણા આવશે. અરે એમાં ક્યાં બહુ મોટી વાત છે. 2-4 છે મુક્તો કોઈ બોલ્યા અને 2-4 છે વૈરાગીના વેણી કીધું, એમાં ક્યાં બહુ મોટી વાત છે. આચાર્ય તો એમ કહે છે કે શુદ્ધોપયોગ રૂપી ભૂમિને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય, એનું પ્રરૂપણ અમે કરીએ છીએ. માર્ગ તો એ જો આમાં કુંતુનાથ ભગવાનમાં એક બહુ સરસ સ્તુતિ છે. બાહ્યમ તપઃ પરમ દુશ્ચરમાચરસ્ત્વમ આધ્યાત્મિકસ્ય તપસઃ પરિબ્રહ્મણાર્થમ ધ્યાનમ નિરસ્ય કલુષદ્વયમોત્તરસ્મિં ધ્યાનદ્વયૈવ વૃત્તિસે તિશયોપપન્ને. આમ સમજાય કે આ બહુ સરળ વસ્તુ છે. बाहर तप दुष्कर तुम पाला, जिन आत्म ध्यान बड़े आला, द्वय ध्यान अशुभ नहीं नाथ करे, उत्तम द्वय ध्यान महान धरे. થોડુંક સમજાણું હશે, થોડુંક વિસ્તાર જોઈએ. 4 પ્રકારના ધ્યાન છે: આર્થ, રૌદ્ર, ધર્મ અને શુભ. તો આમાં સંબંધભદ્રદેવ કહે છે કુંતુનાથ ભગવાનને માટે, દ્વય ધ્યાન અશુભ નહીં નાથ કરે. હે કુંતુનાથ ભગવાન, તમે 2 અશુભ ધ્યાન તો ધર્યા નથી. સમજાણું? હર્ષ અને શોકરૂપ આર્ત અને રૌદ્ર ધ્યાન તો તમે જો ચક્રવર્તી છે. કોણ? કુંતુનાથ. શાંતિ, કુંતુ અને હરનાથ. અહીંયા તો એક દુકાન ખરીદી લીધી હોય તો હરક પદોડો થાય. મારી એ વાત કરવી છે. અને એક દુકાનમાં નીચેની 4x4ની દુકાન હોય અને 5-6 વર્ષ, જો આ બધું કેવા હરક પદોડાના લક્ષણો છે આપણા. 10 વર્ષ પછી એ ઓલી પાપની પૂંજી ભેગી કરી હોય, બાજુની દુકાન ખરીદે, એનો અખંડ કરી નાખે, પછી મોટમોટા રાજકારણીઓને બોલાવે, રિબિન કપાવે, ઉપરનું ખરીદે, બાજુનું ખરીદે, નીચે સેલર બનાવે. હા, મોહનો ફેલાવો થયો, પરિગ્રહનો ફેલાવો થયો કે તત્વજ્ઞાનનો ફેલાવો થયો? વિચારો. હા, સમજાય છે?
કેટલો અહમ, કેટલો અભિમાન, કેટલો મોહનો વિસ્તાર. તો આમાં કહે છે તમે બે જાતના ધ્યાન તો ધર્યા જ નહીં. તો પરિગ્રહમાં તમને મલકવા માટે તો 6 ખંડ હતું ને. શું કીધું? ઓલા તો 4x4 દુકાન હતી ને તારી પાસે. અહીંયા શું કહે છે? 6 ખંડ હતું ને તારી પાસે. તોય તમે રૌદ્ર ધ્યાન પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન ન કર્યું. શૈલાબેન, પરિગ્રહનો પોટલું માથે પણ પરિગ્રહ ધ્યાન નહીં, પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન નહીં. 96,000 પત્નીઓ, રાણીઓ, કેટલો વિષય ભોગ. વિષય ખરા, વિષય ભોગ ખરો, પણ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન નહીં. છે ને ગજબની વાત? વિષય ખરા, વિષય ભોગે ખરો, પણ વિષયાનંદી રૌદ્ર ધ્યાન નહીં. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, રાણીઓ છતાં રાણીઓથી હા, જેની દશા વર્તે રાની તીત. છે ને ગજબની? હા, 6 ખંડ છતાં જેની દશા વર્તે ખંડાથી, અખંડ આત્માની ભાવના ખ્યાલમાં આવે છે. દ્વય ધ્યાન અશુભ નહીં નાત ધરે, ઉત્તમ દ્વય ધ્યાન મહાન ધરે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. કેમ? તમે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનું ધ્યાન કેમ ધર્યું? તો એનું કારણ પહેલી 2 લીટીમાં છે. બાહ્યમ તપ પરમ દુશ્ચરમાચરસ્ત્વમ. બાહ્ય તપ દુષ્કર પાલા. આ બહુ માર્મિક વાત છે. બાહ્યમ તપ પરમ દુશ્ચરમ આચરણ. તમે બાહ્ય તપ પણ સર્વશ્રેષ્ઠ રીતે પાળ્યું. જો હમણાં તો ના પાડતા હતા તમે, 2 પ્રકારના ધ્યાન તો નહીં પાળ્યા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નહીં, પણ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન પાળ્યા. પણ કહે છે તમે બાહ્ય તપ પણ એટલો બધો ઉત્કૃષ્ટ પાળ્યો. કેમ કે આધ્યાત્મિકસ્ય તપસ પરિબૃંહણાર્થમ. આધ્યાત્મિક તપને વધારવા માટે. તો આધ્યાત્મિક તપ શું? બોલો, અંતરંગ તપને આધ્યાત્મિક તપ કહે છે. અંતરંગ તપ, સ્વરૂપનો તપ, સ્વરૂપનો જોર, સ્વરૂપનો બળ. તો એ સ્વરૂપની સાધના અંદરમાં વધે માટે તમે બાહ્ય તપ કર્યું. જો આ દોડીને શિયાળો હોય, ઠંડી હોય, ગરમી હોય, મંદિરે જ કેમ આવવું જોઈએ? બોલો, આ બાહ્ય તપમાં આવે કે નહીં શ્રાવકના જીવનમાં? હા, ઘરે બેઠા બેઠા હોત અને તો જ તત્વજ્ઞાન થયું હોત તો ચક્રવર્તીની દીક્ષા લેવાની જરૂર નહોતી. શું કીધું? એક કામ કરો ને, સોનગઢ શું કામ ઠંડીમાં હેરાન પરેશાન થાઓ? પંચકલાના પ્રતિષ્ઠામાં ઘરે બેઠા બેઠા મોબાઈલમાં જુઓ ને. હે નિર્મલાબેન, ઘરે બેઠા બેઠા મોબાઈલ ઉપર શાંતિથી ગોદડું ઓઢીને આપણે બેઠા. હા, દૂધ અને ચા અને નાસ્તો અને બધું પેલું ઘરના કામે થઈ જાય, દૂધે ગરમ થઈ જાય. શું છે? બોલો રસોઈ રાની, બોલો. ઘર કામ બધું થઈ જાય, મોબાઈલ ઉપર જુઓ. ક્યાં ત્યાં હાડમારી કરવા જાઓ. પ્રતિષ્ઠા મંડપ ક્યાંક હોય, રોકાવાનું ક્યાંક હોય, જમવાનું ક્યાંક હોય, બધે લાઈન લાગી હોય. ક્ષેત્ર શુદ્ધિનું કંઈ મહત્વ છે કે નહીં? ભાવ શુદ્ધિનું કંઈ મહત્વ છે કે નહીં? હા, પણ એક વાત સમજો, જંગલમાં જઈને ચક્રવર્તીઓને જે સ્વરૂપનું ધ્યાન થાય એ 6 ખંડની વચ્ચે રહીને નહીં થાય. એમ કહેવા માંગે છે આમાં. એટલે બાહ્ય તપ તમે કર્યા. આપણે જરીક બહારની, જરીક ઠંડી હોય બહાર નહીં, જરીક તરત જ ગરમ ગોદડા ગાદડા આપણે બરાબર ઓળીએ. કોઈક વાર સહન તો કરો. બોલો વંદનાબેન, સહન તો કરો. सुमन प्रकाश जी ने एक बार मुमुक्षु भाई को के पूछो, पंडित जी इतनी ठंडी चल रही है और आपने तो इतना दुबला पतला वो पहना है केवल, अरे ये भी तो निकाल के फेंकना है, हमें तो नग्न होना है। तो अभ्यास क्या? बोलो बाह्य तप, बाह्य साधना। हाँ, ત્યાં તો પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણના સંદર્ભમાં વાત આવી હતી.
તમે અંતરંગ તપને બળ મળે એને માટે બાહ્ય તપ, ઘોર બાહ્ય તપ. સહન તો કરો થોડુંક બહારનો. અહીંયા વસ્ત્ર સહિત હો અને સહન કરો તો વસ્ત્ર વિના જ્યારે મુનિપણો આવશે ત્યારે સહન શક્તિ કેમ થાય, કેમ પરિસર સહન કરાય, કેમ ઉપસર્ગો સહન કરાય, એનો અભ્યાસ તો થાય. શ્રાવકને શિક્ષાવ્રત નિયમથી હોય, પંચમ પ્રસ્થાનવૃત્તિને. એ મુનિરાજની શિક્ષા આપનારા જ વ્રતો, એ ટ્રેનિંગ હોય. શિક્ષાવ્રત એટલે શું? શિક્ષાવ્રત એટલે શ્રાવકો માટે શ્રમણ થવા માટેનું ઇન્ટર્નશીપ. શું સમજા? બોલો, શું કીધું? શિક્ષાવ્રત એટલે શું? શ્રાવકો માટે શ્રમણત્વના ઇન્ટર્નશીપ. જે મેડિકલના સ્ટુડન્ટ્સને સર્ટિફાઈડ ડૉક્ટર થવા માટે વર્ષ 2 વર્ષનો ઇન્ટર્નશીપ. અચ્છા, ઇન્ટર્નશીપ માટે ક્યાં જવું પડે? બોલો, ગામડાઓમાં જવું પડે કે નહીં? રૂરલ એરિયામાં જવું પડે કે નહીં? તો એ રૂરલ એરિયામાં જઈને હાડ મારી એને કરવી પડે. રૂરલ એરિયામાં કેમ છે એટલે ખબર? સુવિધા કોઈ નથી ત્યાં. તમારે રહેવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં, અને માથા ભારે ગામના અભણ લોકો માથે આવીને મથરાવટી મૂકશે. એવામાં તમારે 1 વર્ષ કાઢવાનું. ખ્યાલમાં આવ્યો? એમ શિક્ષાવ્રતો શ્રાવકના જીવનમાં ઇન્ટર્નશીપ. જાત જાતનો અભાવ, જાત જાતની ગરીબી સમજાય છે. અને ગામડામાં જઈને એટલે જંગલમાં જઈને સુવિધા વિનાનું જીવન, એમ વિષય ભોગો વિનાનું જીવન, આ બધું કોમ્બિનેશન છે. પણ હવે સુવિધા વિના કોઈને ન ગમે. હા, આપણા બધા આત્મ આરાધનાના તીર્થ ક્ષેત્રો ઉપર પણ 5 સ્ટાર હોટલ જેવી આપણને સુવિધા જોઈએ. એ ભૂમિ સાધનાની ભૂમિ છે, સુવિધાઓની ભૂમિ નથી. શિખરજી સાધનાની ભૂમિ છે, સુવિધાની ભૂમિ નથી. ત્યાં જઈને પણ એ સુવિધાઓની તો અપેક્ષા રાખીશ તો તે બાઈમાં તપ કર્યો જ ક્યાં? ચલો, એ થોડીક વાત આવી એટલે 1.5 કલાક ચાલે છે સ્વાધ્યાય. 1.5 પોણા 2 કલાક શૈલાબેન. અહીંયા તો આપણને તો 40 મિનિટ થાય એટલે પરસેવો છૂટે. હા મિતાભાઈ, સાંભળ્યું ને તમે? કાલે પરમ દિવસે શાંતિથી ચાલતી હોય. તમને એમાં મોકલો તો લાઈવ ક્લાસ ચાલુ છે. તમે મને એમ લખ્યું કે હા હું સાંભળીશ. મેં કીધું આ તો લાઈવ ચાલુ છે. હા, 1:30 વાગે હોય, 1:30 થી પોણા 3 સુધી હોય. तो समझाना, शुद्धोपयोग रूपी भूमि को प्राप्त करने के उपाय का प्ररूपण करते हैं. एम बराबर, એમાં પાત્રતાની બધી વાત છે. હવે જોજો હવે શું કહે છે. આ 268મો સુપ્રભાતમ વાળો કળશ ગઈકાલે પરમ દિવસે લીધો. શું કહે છે? અથ આત્મોદયમ અવગમયતિ. બહુ સરસ ભાષા વાપરી છે. શું આનો જો હિન્દીમાં નીચે, અવ આત્મા કે ઉદય કા જ્ઞાન કરાતે हैं. જો સુપ્રભાત, સૂર્ય ઉગી આવ્યો, દી ઉગ્યો, એનું નામ ઉદયનું જ્ઞાન કરાવીએ છીએ. આત્માના ઉદયનું જ્ઞાન કરાવીએ છીએ. એમાં એ 2-3 દિવસથી આપણે સુપ્રભાતમની બધી ચર્ચા, આંશિક છે તો સાધક દશા, પૂર્ણ છે તો કેવળ જ્ઞાન સિદ્ધ દશા, બરાબર, એની ચર્ચા કરી. એટલે મારી કળશોની કનેક્ટિવિટી કેવળ તમને કેવી છે, શું કહે છે. હવે જો, હવે આજે જે ગુરુદેવશ્રી આ કળશ લીધો 269, સ્વસ્વભાવ વિસ્ફુરણામ કામ્યતિ. ભાષા જો દેખાય છે સંસ્કૃતમાં, સ્વસ્વભાવ વિસ્ફુરણામ કામ્યતિ. કળશનો પાઠ કરીએ. સ્યાદ્વાદ દીપિત લસન મહસી પ્રકાશે શુદ્ધ સ્વભાવ મહિમન્યુદિતે મહિતિ કિમ બંધ મોક્ષ પથ પાતિ વિરન્ય ભાવે નિત્યોદય પરમયમ સ્ફુરતુ પ્રભાવ. શૈલાબેન સાંભળો, સ્ફુરતુ શબ્દ છે ને, એ સ્ફુરતુ શબ્દમાં જ ઓલી કામના વાળી વાત આવી ગઈ. સ્ફુરાયમાન થાવ, કામના જો.
ઘર વધે, પરિવાર વધે, પૈસા વધે, નોકરી વધે, અરે ભાવ વધે, ઉંમર વધે, ઉંમર ઘટે, શરીર વધે, જો શરીર વધે, સંયોગો વધે, એ સંસારનું વધુ અરે નરદેહને સંસારીને એની જ કામના હોય. હા, 10 લાખની પૂંજી હોય તો 25 લાખની કેમ થાય? હા, દીકરાને 50 લાખનું પેકેજ હોય તો 55 કેમ થાય? કેમ જીતુભાઈ? મોંઘવારી બહુ વધે છે. હા, ગયા વર્ષે 50 લાખનું પેકેજ હોય તો વરસદીમાં મા બાપ એટલા મલક કરે, અને વરસદી પછી અપેક્ષા હોય કે હવે 50 થી 60 થાય તો હારું. બોલો, વગર વિચારે એ વાસના અંદરમાં ચાલતી હોય છે. એ શેની વાસના છે? પુણ્યની ઈચ્છા છે. હવે એવી પુણ્યની ઈચ્છા વગર વિચારે અંદરમાં ચાલ્યા રાખે પ્રવાહમાં, તો આત્માની ઈચ્છા તો ક્યાંથી થાય? એ સંયોગોથી હજી છૂટો નથી પડ્યો. નો કર્મોની ચિંતા. 50ની જગ્યાએ 60 મળશે તો એને, તને નહીં. પણ એ દીકરો મારો છે ને, એ જે નો કર્મમાં પોતાપણાની વૃત્તિ છે, એટલે એને જે મળે જાણે કે એ મને જ મળે. આનું નામ છે કષાયનો ફેલાવો, મોહનો વિસ્તાર. स्वस्वभाव विस्फुरणाम काम्यति. आना जो अपने स्वभाव के पूर्ण विकास की कामना करते हैं. जो कामना तो આવી કામના હોય, ઈચ્છા તો આવી હોય. આ કેવળ હું તમને પરમ અધ્યાત્મ તરંગીણી ટીકાકારે શ્લોકોની રજૂઆત, શ્લોકોની પ્રસ્તુતિ કેટલી ગજબની શૈલીમાં કરી છે. કનેક્ટિવિટી કેવી ગજબની છે. स्वभाव के पूर्ण विकास की कामना करते हैं. आकलशवनवाद जो नीचे साद्वाद दीप्त उलसित महाज्ञानमय है, शुद्ध स्वभाव महिमायुत उदित मुझ में, अब बंद मोक्ष पथ आगत अन्य भावों से क्या मुझे नित उचित स्वभाव यह हो. मारे हवे બંધના કે મોક્ષના વિકલ્પો અને વિચારોથી શું પ્રયોજન? બરોબર, મારો એવો સ્વભાવ હજુ. હવે 270 નંબરનો કળશ શું લખ્યું છે? વાંચો. અથ ચિન્મહો રોચતે. આની સંધિ છૂટી પાડીને વાંચો. અથ ચિત અહો રોચતે. હે ભગવાન, મને તો કેવળ શું રૂચે છે? વાંચો, અહીંયા જો, અહીંયા લખેલ છે જો, મુझे ચૈતન્યમય તેજ હી રુચિકર હૈ. ગઈકાલનો સ્વાધ્યાય, રાત્રિનો સ્વાધ્યાય. ભૂપતભાઈ, ઉદ્યોતનો અર્થ શું કર્યો હતો? શૈલાબેન, જોરદાર વાતો હતી. ઉદ્યોત એટલે સમજણ, उद्योत એટલે અજવાળું. प्रवीण जी, मैंने कहा था आप थे नहीं थे शायद रात्रि में. समझ होनी चाहिए हर क्षण हर पल. वो जो समझ शक्ति है ना, उसका नाम उद्योत है. सीता जी रावण के वहाँ अशोक वाटिका में है, उसका उद्योत जिंदा है कि नहीं? बोलो काका. રાવણની અશોક વાટિકામાં છે, અશોક વાટિકામાં છે, પણ સીતાને શોક નથી, હર્ષ છે. શેનો? મારા હૃદયરૂપી વેદી પર તો રામ વિરાજે છે. એનું નામ ઉદ્યોત. સપ્તમ નરકનો નારકી દંડા ખાય છે, ત્યાં ટુકડે ટુકડામાં વેચાય છે, પણ હું અખંડ ભગવાન આત્મા છું એવું જ્ઞાન વર્તે છે કે નહીં? એનું નામ ઉદ્યોત. 56 ભોગ આરોગે છે ચક્રવર્તી, પણ હું અવેદક ભગવાન આત્મા છું એવું જ્ઞાન વર્તે છે કે નહીં? એનું નામ ઉદ્યોત. 6 ખંડને જીતવા જાય, એકો એક રાજાઓ સાથે લડે, એકો એક રાજાઓ
32,000 મુકુટબદ્ધ રાજાઓ એની પરાધીનતા સ્વીકાર કરે તોય માન અભિમાન નહીં થવા દે, જ્ઞાન માત્ર ભાવની સાવધાનીમાં વર્તે, એનું નામ ઉદ્યોત. અહીંયા 5-50 લાખ મળ્યા, હું પોળો અને બજારની શેરી સાંભળી, તો ઉદ્યોત છે કે અંધારું છે? તત્વજ્ઞાનની સમજણ એનું નામ ઉદ્યોત. બીજું બધું અંધારપટ. સંયોગ ગમે તેટલા હોય બહારના, માન સન્માન ગમે તેટલું હોય, બહારમાં મોભો ગમે તેટલું હોય, ઉદયમાં વિચિત્રતા ગમે તે હોય, પણ અંદરમાં તત્વની સમજણ એનું નામ ઉદ્યોત. અજવાળો ઈ ભૂપતભાઈ, આ ઘરોમાં કેવળ આપણા બંગલાઓમાં બધા પીઓપીના જોરદાર બધા કરોડોના બધા ખર્ચા કરીને લાઇટો બહુ સરસ મજાના, કોઈ પહેલી વખત આવે, ઓહો શું લાઇટ છે, ગજબ 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 ગજબ. એ અજવાળું નથી, એ અંધારું છે. મુનિરાજ ગુફામાં બેઠા હોય, જંગલમાં ગુફામાં બેઠા હોય, ગુફામાં કઈ લાઇટ હોય? હા, વિચાર તો કરો તમે. કેવળ ભૌતિક દુનિયામાં રાચીએ છીએ આપણે. હા, સમજાય છે? આ પાઠશાળાની બિલ્ડિંગ, આ મોટા મોટા મંદિરો, આ મોટા મોટા ભવનો, એ કેવળ ભૌતિકનો વિસ્તાર છે. અંદર તત્વજ્ઞાનનો વિસ્તાર, અંદર અનુભૂતિનો વિસ્તાર, અંદર સ્વરૂપનો વિસ્તાર, એ સાચો અજવાળો છે. ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવું છે. સુપ્રભાત એને કહેવાય, એ અજવાળું છે, સાચો અજવાળું છે. નોલેજ ઇઝ ધ વેલ્થ. જ્ઞાન જ ધન છે. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ કેમ કહેવાય છે? હા, ગાડી વધી, બંગલા વધ્યા, સંયોગો વધ્યા, એમાં વધારો ન થયો. ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, બહારના બધા હોજા. શું છે એ બહારના બધા સોજા છે? ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવું છે. આચાર્ય કહે છે ચૈતન્યમય તેજ. બસ એ હું, એ તેજ મારી પાસે હોવું જોઈએ. એ રિયલ બ્યુટી છે, રિયલ શાઇનિંગ છે. કાલે આવ્યો હતો અર્ચી, અર્ચી શબ્દ આવ્યો હતો, મને બહુ શબ્દ ગમે. વૈદિક સાહિત્યમાં આવે ઋષિઓ માટે બ્રહ્મવર્ચસ્વી. કેવા હોય સાધકો, સાધુઓ, બધા અવધૂત સાધુઓ બ્રહ્મવર્ચસ્વી, એટલે બ્રહ્મ તેજવાળા હોય. ભગવતભાઈ, અહીંયા વસ્ત્રનો કટકોઈ નહીં હોય ને તોય બ્રહ્મ તેજવાળા હોય. જગતમાં કોઈ જાણે ન હોય ને, ન જાણતા હોય ને તોય અંદરમાં બ્રહ્મ તેજ હોય. ગાંધીજી કરાચીથી કલકત્તા જતા હતા. 2-4-6 યુવકો જનરલ બોગીમાં એ આમ જરાક આડા પડ્યા, તો 4-6 યુવકો આવીને કે, હે બુઢો ઊભો થા, 4 જણાની બેસવાની જગ્યા છે, તો હું તો છે, અમને બેસવા દે. બેસી ગયા. ગાંધીજી ઊભા થઈ ગયા, બેસી ગયા યુવાઓ. એ કલકત્તા જતા હતા અને ગાંધીજીનું ભાષણ સાંભળવા જતા હતા. અને ગાંધીજી બાપા પછી નીચે ઉતર્યા તો સામેવાળા માળા લઈને આવ્યા, પાણી થઈ ગયા. અરે રે રે, આપણે કેવડો મોટો પાપ કર્યો. એ મહાપુરુષને સાંભળવા જઈએ છીએ અને એ મહાપુરુષ પ્રત્યે આપણે આવો વ્યવહાર કરીએ છીએ. સમજાણું? માણસને ઓળખતા માણસને વાર લાગે. વંદનાબેન, અંતઃચક્ષુ ન હોય ને, અંતઃચક્ષુ ન હોય ને. અમે લોકો નાગપુર પંચકલ્યાણકમાં હતા. 91-92ની વાત છે. કેટલા વર્ષ થયા? 91, 11, 30 વર્ષ થઈ ગયા, 32 વર્ષ થઈ ગયા. તો નાગપુર પંચકલ્યાણક સાવ બિલકુલ શરૂઆતમાં, બીજો વર્ષ મારો હતો. મારો એક મિત્ર હતો. તો અમે લોકો વિધાન ગાવા માટે આગળ બેઠા હતા. તો મારી સામે હાર્મોનિયમ મૂકેલ હતું. તો એટલે સંગીતવાળી પાર્ટી બધી પાછળ બેઠી હતી. તો એક ભાઈએ મને કહ્યું, બેટા वो लड़के उठाओ, वो हारमोनियम उठा के लाओ. तो मारो मित्र એના પર બહુ ખારો થયો. તમે કોને કહો છો? એ લડકે એમ કરીને તમે હાર્મોનિયમ ઉપાડવા માટે કોને? એવો તતડાયો ને.
અને તે દિવસે બપોરે કંઈક ભક્તિ હતી. અને ભક્તિ પહેલાં મારું પ્રવચન હતું. ઓલા આવીને બેઠા, એ જોયા રાખે. स्वाध्याय પછી આવીને પગે લાગ્યા, પંડિતજી સુબહ हमने आपसे कहा तो उसके लिए सॉरी. માણસને પહેલા ઓળખો તમે, ચર્મ ચક્ષુએથી તમે ઓળખી ન શકો. હા, એમ અહીંયા કહે છે અમને તો બસ ચૈતન્યમય તેજ. હજુ હું ગાંધીજીનો દાખલો શેના માટે આપ્યો? એની પાસે તેજ હતો કે નહીં, એની જે પણ માન્યતા હતી, સાદાઈ અને સત્ય અને અહિંસા. બોલો, હમણાં 12th સ્ટાન્ડર્ડમાં એક પાઠ બહુ સરસ ચાલે છે, 3 દિવસ થઈ ગયા, વ્યક્તિત્વનો વિકાસ. प्रवीण जी, तो व्यक्तित्व किसे कहते हैं? तो उसमें बहुत बढ़िया बात लगी, हर एक को अपना व्यक्तित्व का विकास तो करना है, लेकिन दुनिया को पता ही नहीं है कि व्यक्तित्व किसे कहते हैं. सबसे पहले लिखा, फिर 6 बातें लिखी. विपदि धैर्यम, विपत्ति में धीरज, अभ्युदय क्षमा, उन्नति में क्षमा. बात समझ में आ रही है? सदसी वाक पटुता, सभा में 4-6 सज्जनों के बीच में बैठो तो वाणी चातुर्य, युधि विक्रम, युद्ध में विक्रम, कुशलता पराक्रम, यशस्वी च अभिरुचि, यश मेलवा, प्रसिद्धि में मतलब ज्ञान के क्षेत्र में अभिरुचि का होना चाहिए. व्यसनम श्रुतो, ज्ञान प्राप्त करने में अच्छी आदत होनी चाहिए. ये 6 बातें जिनके जीवन में होती हैं, वही सच्चा व्यक्तित्व का विकास है. હવે આમાંથી કેટલું છે આપણા જીવનમાં? બોલો. વજન ઘટેલું હોય તો વજન વધારવા પાછળ, વજન વધેલું હોય તો એ વ્યક્તિત્વ વિકાસ છે. બોલો ભાભી, બોલો. અરે વ્યક્તિત્વનો વિકાસ કોને કહેવાય? દરેક વિપત્તિ અને આપત્તિમાં ધીરજ છે ને. ગજબની વાત. હવે એ પહેલામાં જ ચોકડી છે. તો તેજ આવે તો આવે ક્યાંથી? જગારા ક્યાંથી મારતો? આ કંઈ એશિયન પેન્ટ્સ ચોડીને જગારા મારવાની વાતો નથી. સીતાજી કેટલું પાર્લરમાં જતા અશોક વાટિકામાં? કયા વાળ દાંતીઓ લઈને ગયા હશે? પર્સ તો હશે ને એ પાસે? બોલો, દાંત કાઢો. હા, અરે કોઈ સૌંદર્ય નહીં, પણ આધ્યાત્મિક સૌંદર્ય અંદરનું કેવું હતું, એ તેજ હતું એની પાસે. હા, શક્તિ વિચિત્ર સમુદાયમયી નિજાત્મા. નિજાત્મા કેવો છે? શક્તિ વિચિત્ર સમુદાયમયી નિજાત્મા. નય दृष्टि से सतत खंडित हुआ है दिखता, इससे अखंड निराकृत खंड एक परिपूर्ण शांत निश्चलमय तेज चिन्मय. કેટલી સરસ ભાષા છે. एकांत शांतम अचलम चिद अहम महोस्मि. चिद अहम महोस्मि, મહાન ચૈતન્યનો હું તેજ છું. ચિત્રાત્મ શક્તિ સમુદાય મયો અયમ આત્મા. અયમ આત્મા, અમારો આત્મા. ચિત્ર, ચિત્ર એટલે વિચિત્ર, અનેક. ચિત્રાત્મ શક્તિ, અનેક શક્તિઓનો, અનંત શક્તિઓનો સમુદાય એવો હું એક આત્મા. શક્તિવાન વાળો નહીં, શક્તિઓ વાળો નહીં, શક્તિવાન એવો હું એક આત્મા. ભેદ નહીં કરો. સદ્ય પ્રણશ્યતિ, તત્કાળ નાશને પામે છે. કેમ? નયે ક્ષણ ખંડ્યમાન. જો નયોની દ્રષ્ટિએ, ભેદોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનો ટુકડો થયા વિના નહીં રહે. જો સાંભળો, આ પુસ્તક મેં તમને આપ્યું, સાંભળજો, બિલકુલ પ્રયોગ કરીને તમને બતાવું. આ તમને મેં સ્વાધ્યાય માટે ગ્રંથ આપ્યો प्रवीण जी. तो आप कह रहे हैं पंडित जी यहाँ थोड़ा सा फटा हुआ है, यहाँ थोड़ा सा वो अक्षर गलत है, यहाँ वो फोटो में थोड़ा डार्कनेस आना चाहिए,
ये थोड़ी सी पुस्तक बहुत छोटी सी है, बड़ी नहीं है। ये जितने जो भी टुकड़े करके आप ग्रंथ को देख रहे हो, आपके नसीब में ही नहीं है कि स्वाध्याय किया जाए। આ શેના માટે આપવામાં આવે છે? સ્વાધ્યાય માટે. તો અભેદ ગ્રંથને ગ્રંથ રૂપે લો ને. એ નાનો છે ને મોટો છે ને આમ છે ને તેમ છે. ગુરુદેવશ્રી ઓલો બરફનો દાખલો આપ્યો હતો. આનો ખૂનો છે ને ઓલું છે ને ફલાણું છે ને ઢીકણું છે. ભેદો નહીં કરો, અભેદ નહીં પકડો. સમજાય છે? જો ગોળ ખરીદવા જાઓ, ગોળ બજારમાં, તો ગોળ જ્યારે ખરીદવા જાઓ તો ગોળનો આકાર પ્રકાર આમ જ હોવો જોઈએ, તેમ જ હોવું જોઈએ. હા, ઓલા ટુકડે ટુકડા ઓલા અંદરમાં આમ નાખે ને તો ટુકડે ટુકડા થઈ જાય કે નહીં? સમજાય છે? પણ સ્વાદ તો ગળ્યું જ છે ને, સ્વાદથી મતલબ છે ને. એમ અહીંયા વિચારવાનું, ભેદ નહીં કરો. અચ્છા, ગજબની વાત શૈલાબેન, એ નયો હોય છે કોને? જે નયો વડે ટુકડો થાય એ નયો હોય છે કોને? જ્ઞાનીને જ ને. અજ્ઞાનીના નસીબમાં જ નથી. તો પછી આમ કેમ કહે છે? એમ કહે છે કે હે જ્ઞાની, હવે નયો વડે અભેદમાં ભેદો કરીને જાણવાનો સમજવાનો ધંધો બંધ કરો. એમ કહે છે. હવે ભેદની ભૂમિકાને ભાંગો અને અભેદની ભૂમિકામાં લેન્ડિંગ કરો. એમ કહે છે. સવિકલ્પ દશાને હવે છોડો, નિર્વિકલ્પ દશાને હવે અવધારો. એમ તસ્માદ ખંડમ નિરાકૃત ખંડમેકમ એકાંત શાંતમચલમ ચિદહમ મોહોસ્મી. થોડીક બહુ ગહેન વાત કરું. ત્રીજી લીટી છે ને, અખંડમ, અખંડ છે. અનિરાકૃત ખંડમ, એનો અર્થ આચાર્ય બહુ સરસ કર્યું છે આમાં. કોણ? પરમ અધ્યાત્મ તરંગિણીમાં. જો તમને કહું, અનિરાકૃત ખંડમ એનો અર્થ શું કર્યું છે? અનિરાકૃત ખંડમનો અર્થ આચાર્ય કરે છે. જો સંસ્કૃતમાં જો, ન ખંડતે કેન અપી ઇતિ અખંડમ અનિરાકૃત ખંડમ. અનિરાકૃતા, ન દૂરીકૃતા, એમાંથી દૂર કરવામાં આવેલ નથી. વ્યવહાર નહીં અપેક્ષયા ખંડા પર્યાય. વ્યવહાર નહીં की અપેક્ષાથી, વ્યવહાર નહીંની અપેક્ષાથી જે ખંડો છે એ તો ખંડો છે જ. ટૂંકમાં વ્યવહાર નહીંની અપેક્ષાને ઉડાડ્યા નથી. એનું નામ અનિરાકૃત ખંડમ. એટલે એમાંથી વ્યવહાર નહીંની અપેક્ષાએ જે ખંડોની અપેક્ષાએ છે એ કાઢી નાખવામાં નથી આવ્યો. એવો એ વસ્તુ સ્વરૂપ એકમ, એવો અદ્વિતીય છે. એમ પકડાય છે આ વાત? જોકે આનો અર્થ આવો છે, પણ પાંડે રાજમલજી જુદો અર્થ કર્યો. ગુરુદેવશ્રી એના ઉપર એ રીઝ્યા. ગુરુદેવશ્રી એના ઉપર મલકતા હતા. આ બધી જો મસ્તી છે ભાઈ. હા, પાંડે રાજમલજીને વાંચો, શુભચંદ્રાચાર્યને વાંચો, ગુરુદેવશ્રીને સાંભળો. હા, બહુ અદ્ભુત બધી ચર્ચા. અને પછી આ 271 નંબરની ગાથા આવશે. જો સમયસારમાં 12મો અધ્યાય ચાલે છે કળશટીકામાં. 12મા અધ્યાયમાં 6ઠો કળશ અને એમાં 269 નંબરનો કળશ આજે ગુરુદેવશ્રીએ લીધો. બરાબર? સાધિક અધિકારનો અગ્રેસર કોને કહેવાય? હા, મોઢા આગળ બેઠા હોય. હા, આગેવાન કોને કહેવાય? પ્રમુખ કોને કહેવાય? મોનિટર કોને કહેવાય? ગોલ્ડ મેડલિસ્ટ કોને કહેવાય? અમારા ભાઈ સાહેબે મારા માટે ગોલ્ડ મેડલિસ્ટની ડેફિનેશન બહુ જોરદાર કરી હતી. જ્યારે અમે ગોલ્ડ મેડલ થયા ને 94માં, સભામાં બેસતા, પ્રવચનમાં સૌથી આગળ જ બેસતા. તો भारी साहब कहे, सुनील 500 मूर्ख हैं, मूर्खों में सबसे आगे हैं, वो कौन है? कि मूर्खाधिराज. तो गोल्ड मेडलिस्ट कौन? मूर्खाधिराज. મોઢામાં પાણી આવે ને આપણને. હા, અહીંયા કહે છે અગ્રેસર કોને કહેવાય? પેન નંબર જો 508. અહીં તો વીતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર તીર્થંકર, જેને 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન
પોતાના સ્વરૂપના પૂર્ણ વિકાસમાં જણાનો એણે પહેલા તત્વોનું ભાન કરી આત્માની અંતરદૃષ્ટિ કરે એને અગ્રેસર અને મોટો કહેવામાં આવે છે. બાકી બધા મીંડા ચકરડા કહેવામાં આવે છે. ગુરુદેવ શ્રી કેવી ભાષા બોલે. મીંડા બધા મીંડા તો કહે, વળી બાજુ ચકરડા કહે. ક્યાંય ના ન રહેવા દે એને. હવે એ લઈને બેઠો હોય, અમે આમ છાતી જો આમ કરીને બેઠા હોય ને, ગુરુદેવશ્રી જેમ જેમ બોલતા જાય તેમ અંદર જાય એનું. હું ઇમેજિન કરું. હા, તો મોટપ દેખાય. ગુરુદેવ કહે છે મોટપ ધૂળમાં દેખાતી નથી. કોને કેવી મોટા 5-25 લાખ ભેગા થયા, કરોડ ભેગા થયા અને મરતા આમ કરીને પડ્યો હોય. લાખ તારા લાવ ને ડૉક્ટરને, હાય હાય હવે આ રોગ મળતો નથી, શું થતું હશે મલકચંદભાઈ? મંત્ર તંત્ર જંત્ર ને આવે છે ને ભાઈ છડાલામાં. જો ગુરુદેવ કળશ ટીકા વાંચે છે મીનાબેન, છડાલાને યાદ કરે છે. અને પંડિતજી છડાલાની વાત કરે છે, પંડિતજી નાના થઈ જાય છે. મણિ મંત્ર તંત્ર બહુ હોય, મરતે ન બચાવે કોઈ. ગુરુદેવને યાદ આવે છે. સ્વાધ્યાય ગુરુદેવ શ્રી પાસેથી શીખો, કેમ સ્વાધ્યાય કરાય, આગમની અવગાહના કોને કરાય. સમય છડાળા વાંચતા હોય ત્યારે જય ધાવલા યાદ કરે, સમયસાર વાંચે છે છડાળાને યાદ કરે છે. આગમ છે ને, શાસ્ત્ર છે ને, એનો મહિમા લાવો અંદરમાંથી. પણ દુનિયાને છે ને પક્ષ પડેલો છે, ગાથાઓનો, ગ્રંથોનો, પ્રકરણોનો, શૈલીનો, ભાષાનો. બહુ સમજવા જેવું છે. બહુ ગજબની એક વાત આવી આમાં. પારા નંબર 208 ઉપર નીચે જો, સાવ નીચેથી. જ્ઞાન મૂર્તિ ચિદાનંદ સ્વરૂપ આત્મા એની વર્તમાન દશામાં એનામાં વિકાર છે, કર્મનો જડનો સંબંધ છે. એ હોવા છતાં જો છે, વ્યવહારે છે એ છે, પણ છતાં કહે છે જેને ધર્મ કરવો અને આત્માની પ્રાપ્તિ કરવી છે, જેને આ પ્રાપ્તિ કરવો છે એટલે જે પોતાની ચીજ તેને મેળવવી છે, એને શું કરવું? એણે આત્માની પહેલી ઓળખાણ કરી, એવા આનંદ ગુણના પિંડ તરફની દ્રષ્ટિ કરી. વિકલ્પ પુણ્ય પાપના ઉઠે એનાથી પણ ભિન્ન છું, અને મોક્ષ માર્ગ અને બંધ માર્ગના વિચારના વિકલ્પથી પણ ભિન્ન છું. આને કહેવાય કર્તવ્ય દીક્ષા. કર્તવ્યની વાત કરે છે આમાં. પછી ઓલો મોટરો બંસાલી ડૉક્ટર, હા બધી વાત કરી. જો જાતિ સ્મરણનો જ હજી નક્કી નથી થતો એમ કરીને ઠપકો બહુ આપ્યો છે 2 દિવસથી ગુરુદેવ. પછી જો પણ નવરાશ ન મળે, આ પાપના ધંધા આડે આખો દી શું કાંઈ કોઈ પણ નિવૃત્તિ કરીને વિચાર કર્યો છે કે હું કોણ છું? એ શું કરવા નિવૃત્તિ કરી? પૈસા મળે છે ને. રામજીભાઈ બાપુજી બોલ્યા, ગુરુદેવ કહે છે ધૂળમાંય પૈસામાં નથી. વાંચો આગળ શું બોલે? મરી જશે રાંકની જેમ ગલુડિયા મરે ને એમ મરી જશે. હાય હાય લ્યો અમે કોઈ નથી. તારા 5 લાખ 50 લાખ હોય તોય તે બધા પડ્યા રહેશે. સાથે આવશે? પૂછે છે સાથે આવશે? હા, મોહનભાઈને જો, મોહનભાઈ ઘિયાને પૂછે છે, એ મમતાનો ભાવ છે એની પાછળ ભગવાન ચિદાનંદ આત્મા છે. વાહ, મમતાનો ભાવ છે એની પાછળ ભગવાન આત્મા ચિદાનંદ છે. સમજાણું કાંઈ જે અનાદિ અનંત સત સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત શાશ્વત સત હોવા વાળો પદાર્થ, જ્ઞાન અને આનંદથી ભરેલું તત્વ. પાના નંબર 510 જો, વિચાર કોનો કરવામાં આવે? અરે પોતે પ્રભુ ચૈતન્ય મૂર્તિ અંદરમાં સાક્ષાત્કાર થયો તો બધી વિકલ્પની લાગણી છોડી શરીર વાણી અંતર ચૈતન્ય છું એ છૂટું તત્વ છે એના સન્મુખના અનુભવમાં ગયો તો વિચાર કોના રહે? વિચાર કોના કરે? જે વિચાર કરનારો વિકલ્પ છે એ તો છૂટીને અંદરમાં ઠરે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, એની વાત છે. બહુ ગજબ, બહુ ગજબ. હજી જો ગુરુદેવ કેવા દંડા માર્યા છે. 510 નંબરનું પાનું વચ્ચે એમાં શું દેખાડ્યું? પ્રશ્ન છે, મળ્યું? એને જવાબ જો. આ દેખાડ્યું શું? એની આંખો જોઈએ ને, એને આંખો વિના સી રીતે દેખશે?
આમ આંખું મીચે તો પણ તે જાણનાર છે. 5-25 વર્ષની યાદગીરી કરે છે. એ યાદ કરનાર તત્વ ચૈતન્યને અનાદિ અનંત નિત્યને ધ્રુવ છે. જમુભાઈ, હવે એને નથી વિચારવો, નથી એને નિર્ણય કરવો. શું આત્માની મહત્તા એને જાણવી નથી. એમને એમ અનંતકાળથી મરીને રખડીને રાજા થયો, રંક થયો, દેવ થયો. જો રાજામાંથી ક્યાં આવ્યો? હું એનાલિસિસ કર્યો. ગુરુદેવશ્રી સૌથી પહેલા રાજા થયો, પછી કોણ થયો? રખડતા રામ. હા, રંક થયો. એમાંથી વળી પાછો ક્યાં ગયો? દેવ થયો. પછી ભૂતળો થયો. અને પછી જે બાકી હતું આડોડાઈ ઢોર થયો. 5 જ વિશેષણોમાં એના પંચ પરાવર્તનની વાતો આવી. સમજે તો. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન જેટલા સરળ લાગે છે એટલા સહેલા નથી હોતા, બહુ અઘરા હોય છે. બહુ એકાગ્રતા જોઈએ. એવા અનંત અવતાર ધારણ કર્યા, એમાં ધૂળમાંય ક્યાંય સુખી નહોતો. એ દુઃખના ધાડિયામાં બધે ઠેકાણે શેકાઈ ગયું છે. પારા નંબર 511 જો. ભગત. શેનો ભગત? જૈનમાં જન્મે એને તેના તત્વની ખબર ન મળે. વીતરાગ શું કહે છે? એના વીતરાગ નામે ભગત. જો વીતરાગના નામે ભગત. અમે આદિનાથના ભગત, શાંતિનાથના ભગત કહે છે. શેના ભગત? કહે છે શેના ભગત? જડના ભગત. આવ્યું તો નહીં સવારમાં? હા, રહેણ સે ભક્તો. ધર્મી તો રત્નત્રયનો ભક્ત છે, અજ્ઞાની તો પુણ્ય ને પાપ, શરીર વાણી મારાનો જડનો ભગત છે. એ જડનું ભજન કરે છે. ધર્મી જીવ પોતાના આત્માને દ્રવ્ય નામ ત્રિકાળ રૂપે તત્વ જાણે અને પર્યાય એટલે અવસ્થા બદલતો પણ જાણે. ખ્યાલમાં આવ્યું? ભગત છે ને, જડ વૈભવનો ભગત છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा